હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે એકદમ તીખા અને સરસ ખટમીઠા બટેટા વડા। તો એના માટે મેં 6 થી 7 કરી લસણ લીધા છે, આદું લીધું છે અને 7-8 જેટલા પટળી મરચાં લીધા છે અને 1 ચમચી ધાણા લીધા છે, સૂકા વરિયાળી લીધી છે અને 5 થી 6 નંગ મરિયા લીધા છે। આ બધું જ આપણે ક્રશ કરવાનું છે। જો ફ્રેન્ડ તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો, પણ લસણનો ટેસ્ટ આમાં સારો આવે છે એટલે હું બટેટા વડામાં લસણ એડ કરું છું। તમે જોઈ શકો છો આપણે આવી રીતની દરદરી પેસ્ટ રેડી કરવાની છે ફ્રેન્ડ। અને આ મસાલો આપણે એક બાજુ રાખી દઈએ અને હવે આપણે એક બાઉલની અંદર બાફેલા બટાકા લઈ લઈશું। મેં બટાકાને પહેલેથી બાફીને રાખી દીધા છે। બટાકાને આપણે ઓછું પાણી એડ કરીને બાફવાના છે, પાણીનો ભાગ વધુ નથી રાખવાનો અને એકદમ પોચા આપણે સોફ્ટ નથી કરવાના। 4-5 વિસલ આવે એટલે બટાકા આપણા બફાઈ જશે, તો પછી એને બંધ કરી દેવાના છે અને એને ઠંડા થવા દેવાના છે એકદમ, અને પછી જ આપણે એનો માવો બનાવવાનો છે ફ્રેન્ડ, તો આપણા બટાકા ચીકણા નહીં થાય। હવે મેં ફ્રેન્ડ એક વઘારિયું લઈ લીધું છે ને એની અંદર મેં આશરે 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થઈ જાય ફ્રેન્ડ એટલે આપણે એની અંદર રાઈ નાખવાની છે। અમુક લોકો ફ્રેન્ડ આ વઘાર્યા વગર પણ બટેટા વડા બનાવતા હોય છે, પણ તમે આવી રીતે વઘારીને બનાવશો તો સારા લાગે છે। તો હવે આપણે આ રાઈ એડ કરી દીધી છે ને રાઈ આપણી તતડી ગઈ છે ફ્રેન્ડ, તો ગેસ આપણે બંધ કરી દેવાનો છે તરત જ। અને આની અંદર હવે આપણે મીઠો લીમડો એડ કરી દઈશું અને હવે આપણે આની અંદર જે મસાલો બનાવીને રેડી કર્યો છે બટેટા વડાનો એને એડ કરી દેવાનો છે। તમે આવી રીતે ફ્રેન્ડ સાતળીને પછી આપણે અંદર એડ કરીશું બધો માવો। તો ફ્રેન્ડ હવે આપણે આ બધો જ માવો અંદર એડ કરી દીધો છે અને હવે મેં થોડી વાર ગેસ ચાલુ કરી દીધો છે અને માવાને સરસ આપણે શેકી લેવાનો છે। કચરો શેકવાનો છે, એકદમ પ્રોપર નથી શેકી દેવાનું આને। હવે હું આની અંદર 1 ચમચી જેટલું હળદર એડ કરી દઈશ, આની સાથે જ આપણે એડ કરી દેવાની છે। અમુક લોકોને મરિયા અને એવું બધું આખું મોઢામાં આવે તો સારો ટેસ્ટ નથી આવતો, તો એ જ પ્રોબ્લેમ છે અમારા ઘરમાં, એટલે હું હંમેશા આવી રીતે ક્રશ કરીને પછી જ અંદર એડ કરું છું, તો એનો ટેસ્ટ પણ સરસ આવશે અને બધું સરસ શેકાઈ પણ જશે। તો તમે પણ ફ્રેન્ડ આવી રીતે જ બનાવજો, ટ્રાય કરજો। અને હવે બધો જ માવો આપણે આની અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ મેં બટાકાને પહેલાં મેશ નથી કર્યા, તો આપણે વારે ઘડીએ એને મેશ નથી કરવાના, એટલે મેં મસાલો નાખીને જ પછી આપણે મેશ કરશું। જો આપણે વારે ઘડીએ આને મેશ કરશું તો એ ચીકણા થતા જશે, એટલે આપણે વારે ઘડીએ મેશ નથી કરવાના। બધો મસાલો કરીને પછી જ આપણે મેસરની મદદથી મેશ કરી લેવાના છે। તો હવે આપણે આની અંદર આમચૂર પાવડર નાખીશું 1 ચમચી। આમચૂર પાવડર નાખવાથી ફ્રેન્ડ બટાકા એકદમ પોચા ના થઈ જાય, અને તમે લીંબુનો રસ વધુ નાખી દો તો તમે બટાકા થોડા ઢીલા થઈ જાય છે। હવે આપણે આની અંદર 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, બુરું ખાંડ એડ કરી છે મેં। હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। આપણે ધાણા તો એડ કર્યા જ છે એટલે આપણે થોડુંક ધાણા જીરું પાવડર એડ કરવાનું છે। પછી આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, અને મેં અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દીધો છે। ચપટી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને આપણે આની અંદર હવે ધાણાને ધોઈને સમારીને લઈ લીધા છે એને એડ કરી દેવાના છે અને બધો મસાલો આપણો થઈ ગયો છે। હવે આપણે આને મેસરની મદદથી મેશ કરી લેવાનું છે। એકદમ સરસ આપણે ફ્રેન્ડ આને મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણે જો મેશ કરશું એમ બધો મસાલો પણ સરસ અંદર મિક્સ થઈ જશે। પછી આપણે હાથની મદદથી સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। જો તમે ફ્રેન્ડ આવી રીતે વારે ઘડીએ હાથેથી મેશ કરશો મસાલો અને બધું એડ કરીને, તો પછી એ ચીકણો થતો જાય છે। આપણો માવો હવે કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આને ટેસ્ટ કરીને આપણે જોઈ લઈએ। તો મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં મીઠું એડ કર્યું છે, અને ખાંડ ઓછી છે તો હું ખાંડ પણ થોડી એડ કરીશ અંદર, 2 ચમચી જેટલી। અને બધું જ આપણે સરસ ફરીવાર મિક્સ કરી લઈશું। તો આ માવો આપણો ફ્રેન્ડ રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો
એકદમ સરસ બની ગયો છે, સ્મૂથ, તમારા હાથમાં પણ નહીં ચીપકાય ને કંઈ નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તમારે જેટલી સાઈઝના બટેટા વડા બનાવવાના હોય એટલી સાઈઝના તમારે લુવા બનાવીને રેડી કરી દેવાના છે. અને હાથે આપણે કંઈ તેલ પણ એવું કંઈ જ લગાવવાની જરૂર નથી પડતી અને એકદમ સરસ બની જાય છે. આપણા હાથ પણ નહીં ચીપકાય. તો તમે પણ આવી જ પ્રોસેસથી તમે બટેટા વડાનો માવો બનાવજો ફ્રેન્ડ, એકદમ સરસ બનશે. તમે આની અંદર દાડમના દાણા, કાજુ, બદામ, દ્રાક્ષ બધું જ એડ કરી શકો છો. પણ મેં અત્યારે એડ નથી કર્યું ફ્રેન્ડ. તમને એ બધું ભાવતું હોય તો તમે અંદર એડ કરી શકો છો. અને ફ્રેન્ડ તમારે આવી જ રીતે બધા જ લુવા બનાવીને રેડી કરી દેવાના છે. તો હવે આપણે ખીરું બનાવી લઈશું બટેટા વડાનું. તો મેં ચણાનો લોટ લઈ લીધો છે, એની અંદર મીઠું અને હળદર એડ કરી છે અને થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે બેટર રેડી કરી દેવાનું છે. એકસાથે પાણી આપણે એડ નથી કરવાનું, થોડું પાણી એડ કરવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, બધું સરસ મેં મિક્સ કરી દીધું છે અને મારી પાસે થોડા મરચાં પણ પડ્યા હતા જાડા, તો આપણે થોડા મરચાં પણ ભરી લઈશું. તો જે બટેટા વડાનો આપણે માવો બનાવે છે એને આપણે મરચાંને વચમાંથી કટ કરીને બિયા કાઢીને પછી આવી રીતે ભરી લેવાનો છે અંદર. મારી પાસે અત્યારે ઘરમાં પડ્યા હતા તો મને યાદ આવ્યું તો મેં કીધું મરચાં પણ ભરી લઈએ. તો તમે આવી રીતે મરચાં પણ ભરી શકો છો. અને મેં એક બાજુ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે ફ્રેન્ડ. આપણું ખીરું પણ રેડી થઈ ગયું છે. હવે આપણે આ ખીરાની અંદર થોડુંક સાજીના ફૂલ એડ કરી દઈશું અને પછી આને મિક્સ કરી લઈશું. મેં ઉપરથી થોડું પાણી એડ કર્યું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ આપણે. અને જે આપણે લુવા બનાવીને રાખ્યા છે બટેટા વડાના એને એડ કરી દઈશું. તમારે તપેલીમાં જેટલામાં એકસાથે એટલા એડ કરી દેવાના છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આની અંદર બટેટા વડાને તળી લઈએ. એકદમ ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે અને તમારે એને તળી લેવાના છે. તમારે જેટલા બટેટા વડામાં આવે ફ્રેન્ડ એવી રીતે તમારે તળી લેવાના છે. હું તમને બતાવું. બટેટા વડાને લઈને પછી આવી રીતે હાથેથી ખીરું લઈ લેવાનું છે એટલે તમારે બહુ મમરી નહીં પડે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આવી રીતે બટેટા વડાને પૂરીને આવી રીતે ખીરાને હાથમાં લઈ લેવાનું છે. તમે ચમચીથી પણ એડ કરી શકો છો. તમને ચમચીથી ફાવતું હોય તો તમે ચમચીથી પણ બટેટા વડાને એડ કરી શકો છો. તો આપણે બટેટા વડા બધા જ એડ કરી દેવાના છે જેટલામાં એટલા. ફ્રેન્ડ તમે આવી રીતે બટેટા વડા જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. અને તમને ફ્રેન્ડ જો મારી આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારે ફ્રેન્ડ આને ફેરવતું જવાનું છે બટેટા વડાને અને બધી બાજુથી સરસ તળી લેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ દેખાય છે આપણે બટેટા વડા. તો બટેટા વડા આપણા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ. એને કાઢી લઈએ અને આપણે હવે મરચાં અંદર તરી લઈએ. મરચાંને બોરીને પછી આવી રીતે બધું જ ખીરું નીચોવી લેવાનું છે અને પછી આપણે એડ કરવાના છે. તો મરચાં પણ આપણા તળાઈ ગયા છે ફ્રેન્ડ, એને પણ કાઢી લઈએ. તો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ. મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમને હું ટોમેટો કેચઅપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈને ટોમેટો કેચઅપ પણ ઘરે રેડી કરી શકો છો. તો એકદમ સરસ આપણા બટેટા વડા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ.